જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. ચાલો આજે હું તમને મારી વાડી બતાવું. જુઓ, છે ને અમે છે ખેડૂત, ખેતી કરીએ છીએ. અને ખેડૂતની જિંદગી કેવી હોય એ તો એક ખેડૂત જ સમજી શકે છે કે ખેડૂતની જિંદગી કેવી હોય. ખેડૂત મેં હિંમત હોય એટલી હિંમત કોઈની માં ના હોય. ખેડૂતને બધું જ એ કરવાની હિંમત હોય, સહન કરવાની હિંમત હોય. વરસાદ પડે તોય ખેડૂતને એ થાય, નુકસાન થાય. વરસાદ ના પડે તોય ખેડૂતને નુકસાન થાય. વરસાદ વધારે પડે ને બધું લઈ જાય તોય ખેડૂતને નુકસાન થાય. આ બધી ભરપાઈ કરવાની તાકાત એક ખેડૂતમાં જ છે, બીજા કોઈની મય નહીં. મોટા ગમે એટલા બિઝનેસમેન હોય ને એમને હોય જો ખોટ આવી હોય ને તો એ હોય ટેન્શનમાં મુકાઈ જાય. પણ આ ખેડૂત એક દેશની એવી હસ્તી છે કે કાયમને માટે ખુશ જ છે. ભલે ને એના માલનો પાક આવે કે ના આવે, પણ ખેડૂત જેવી જીગર તો કોઈની છે નહીં. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણા ભારત દેશમાં 70% લોકો ખેતી કરે છે. હવે હમણાં થોડું છોકરાઓ નોકરીઓ કરે છે કંપનીઓમાં, એટલે ચાલો ના 50% જેવા લોકો ખેતી કરે છે. લોકોએ ખેતી છોડી દીધી કંટાળીને, કેમ કે ખેતીમાં પાકતું નહીં અને પાકે છે તો ભાવ આવતા નહીં અને ખર્ચો બહુ. ખર્ચો તો સખત જ ખર્ચો. જેથી ખેતર આપણે ખેડવાનું ચાલુ કરી દઈએ ત્યાંથી ખેડનો ખર્ચો, પહેલાં બળદ હતા એટલે ઓછો ખર્ચો થતો હતો, પણ હવે બળદ નહીં એટલે ટ્રેક્ટરનો ખર્ચો. ટ્રેક્ટરનું ડીઝલ, ઘરનું ટ્રેક્ટર હોય તો પોહાય, પણ વેચાતું ટ્રેક્ટર મળવાનું હોય તો બહુ ખર્ચો થાય. અમારે પહેલાં ઘરનું ટ્રેક્ટર નહોતું, અમે બીજાના ટ્રેક્ટરથી મરાવતા હતા, જમીન ખેડાવતા હતા. અમે લગભગ વર્ષે 40,000 રૂપિયા આપતા હતા. 40,000 રૂપિયા આપી જ દેવાના. એ પાકે કે ના પાકે, એ હોય એવું કહે કે ભાઈ અમે હોય ડીઝલ વેચાતું લાઈન માર્યું છે એટલે તમારે જૂનું ચૂકતું કરવાનું અને પછી નવેસરથી પાછું ચાલુ કરવાનું. એની વાત એ સાચી છે કે જૂનું ચૂકતું કરવાનું ને નવું ચાલુ કરવાનું. એટલે પછી ટ્રેક્ટરના પૈસા આપીએ તે ચાલુ થાય. પછી વરસાદ પડે, વરસાદ ના પડે તોય કદાચ આપણે ખેતર ઓરવીએ તો પાણીવાળા તો જો કે બાકી રહે, પણ બિયારણના પૈસા તો આપવા જ પડે. એટલે બિયારણનું આવી જાય, બિયારણ મૂકીએ એટલે પછી ચાલુ થઈ જાય. એને નિંદામણ થાય, એની મેં ખાતર નાખો, દવા છાંટો, આ બધો જ ખર્ચો ખેડૂતને લાગે. એટલે ખેતી બહુ ખર્ચાળી થઈ જાય છે ને, એટલે મોટા ભાગના લોકો હવે ખેતી કરતા જ નહીં. અમારા ગામડામાં હોય હવે ખાસ અમુક કોક જ લોકો ખેતી કરે છે. બીજા બધા ભાગ્યા બોલાવીને ભાગ્યા ના આપી દીધી. જે ચોથા ભાગે આપી દેવાનું, ખર્ચો બરચો તો બધો કરવાનો જ. અને છોકરાઓ તો મોટા ભાગે કંપનીઓમાં નોકરી લાગી ગયા. પાકે છે તો ખેતીનો ભાવ નહીં આવતો, એટલે ચોફેરાથી ખેડૂતને મર્યો વારો છે. મને તો આવું લાગે છે. તમને કેવું લાગે છે? તમે ખેતી કરતા હશો તો તમને ખબર જ હશે કે ખેતી કરીએ તો શું થાય, કેવું થાય, કેટલો ખર્ચો થાય, એ બધું એક ખેડૂતને તો ખબર જ હોય. એટલે અમારે તો ખેતીમાં અમે ગુલાબ કર્યા છે, એટલે અમારે તો ખેતી કરે જ છૂટકો છે. 7-8 વર્ષ લગીને ગુલાબ ચાલે. એટલે જુઓ અમારા ગુલાબ તો મને બતાવું. એ બાજુ ગાયોની ચાર છે, આ બાજુ ગુલાબ છે. પણ હમણાં અમારો ગુલાબનો ભાવ નથી. વચ્ચે તો અમારો ગુલાબનો ભાવ 20 રૂપિયા. બોલો ચાલો,
હવે 20 રૂપિયામાં શું કરવાનું? 2 મજૂર કરીએ તો 100 રૂપિયા મજૂરને આપવાના, 20 રૂપિયા ભાવ આવે. 10 રૂપિયા ગુલાબનો ભાવ હોય તો કેટલાના ગુલાબ થાય? 100 રૂપિયાના. 100 રૂપિયા અમારે ખિસ્સાના કાઢવાના અને 10 રૂપિયા ગુલાબ લઈ અને તો કેટલાના ભાવ વેચતા હોય કોને ખબર? દલાલો. એટલે બધી બાજુથી ખેડૂતોને તો અઘરું જ છે, પણ તોય ખેડૂત ખુશ ને ખુશ. ખેડૂત કોઈ દિવસ એની વ્યથા કોઈને ના બતાવે. હા ઠીક છે, હજુ કંઈ 5-6 ભેગા થયા હોય તો વાત કરે કે ભાઈ આ સાલ તો કંઈ ખેતીમાં બરાબર રહ્યું ના, આ સાલ તો કંઈ ભાવ મળ્યા ના. અને જો કોઈ સાલ વળી સારું પાકી જાય તો પાછા ખેડૂતો ભેગા થાય તો સારી વાતો કરે કે ના આ સાલ તો સારું રહ્યું યાર, હા આ સાલ તો થોડુંક દેવું તૂટ્યું, એવી બધી વાતો કરે. પણ ખેડૂત તો કાયમને માટે ખુશ જ હોય. લગ્ન પ્રસંગ હોય ગમે તે હોય, કરવાનું હોય તો કરે જ, ભલે ને દેવું કરવાનું થાય, દેવું કરી નહીં કરે પણ ખેડૂત તો કરે જ. હવે અમે ખેતી કરીએ છીએ એટલે અમને અમારો અનુભવ છે, એટલે અમે તમારી જોડે વાત શેર કરીએ છીએ. તો મને કેવું લાગે છે? ખેતી ખર્ચાળી છે? ખેતીમાં ખર્ચો વધારે થાય, ખેતીમાં મળતર મળે છે, શું છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કોમેન્ટો કરજો. જય માતાજી. મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.